વંથલી તાલુકાના ઉબેણ નદી વિસ્તારમાં આવેલા 2 ચેકડેમ તોડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગંભીર રજૂઆત કરી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ વંથલી માણાવદર રોડ નજીક આવેલા આ ચેકડેમો લાખો રૂપિયાના ખર્ચે ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ રહે તે માટે બનાવવામાં આવ્યા હતા. ચેકડેમોમાં કોઈ ખામી કે જર્જરિત સ્થિતિ ન હોવા છતાં તેને રાતોરાત તોડી નાખવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ચેકડેમો સિંચાઈ વિભાગના આદેશથી તોડવામાં આવ્યા છે કે પછી કોઈ રોડ કોન્ટ્રાક્ટર અથવા રેત માફિયાઓના હિત માટે તેનો નાશ કરવામાં આવ્યો છે. ચેકડેમ તૂટવાથી વંથલી સહિત આસપાસના ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી અને તાત્કાલિક નવા ચેકડેમોના નિર્માણની માંગ કરી છે. સાથે જ 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આજે વંથલીની મુલાકાતે આવ્યો હતો ત્યારે અહીંના ખેડૂતો, સામાજિક આગેવાનો અને ગામના લોકોએ આ ધ્યાન દોર્યું કે સૌથી મહત્વની વસ્તુ તો એ કે ખેડૂતોની ચિંતા કરવાની જે વાતો કરતી સરકાર આજે આ ઉબેણ નદીમાં જે ચેકડેમ હતો એ ચેકડેમ તોડવાનું કામ કર્યું છે. તમે અજયભાઈ વિડીયો આમ બતાવજો. આ ચેકડેમ એટલો મજબૂતાઈથી અને સારી રીતે બનાવેલો હતો અને આ જે તોડવાનું કામ એટલા માટે કર્યું છે. મને જે જાણવા મળ્યું, ગામના લોકોએ, ખેડૂતોએ કીધું આજે ગામની મુલાકાત લઈ અને લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ એ કોંગ્રેસ કરે છે. એટલા માટે આજે અહીંયા આવ્યો અને અહીંયા જોયું ત્યારે ખબર પડી કે આ ચેકડેમ શું કામ તોડવામાં આવ્યું. તો કે ઉપરથી જે પાણી આવે એ પાણીના નિકાલ માટે સાચી રીતે પાણીનું સ્તર એ વધવું જોઈએ અને ખેડૂતોને ઉપયોગી થવું જોઈએ. એને બદલે કોન્ટ્રાક્ટરો અને ભાજપના જે કહેવાતા કોન્ટ્રાક્ટરો છે એના દ્વારા આ તોડવામાં એટલા માટે આવ્યું કે એમનું કામ, કન્સ્ટ્રક્શનનું કામ આગળ ચાલી રહ્યું છે કે માણાવદર અને વંથલીના રોડ ઉપર, અને એમને ત્યાં પાણી વધારે ન ભરાય અને કામ સસ્તું કરવું પડે અને ફાયદાવાળું કામ થાય એટલા માટે આ ચેકડેમ હાવ વ્યવસ્થિત ચેકડેમ હતો એને તોડવાનું કામ કર્યું. હવે આ ચેકડેમ તોડ્યો છે તો આનું ફરીથી નિર્માણ એ લોકો કરવાના છે. આની મંજૂરી કોણે આપી? સરકાર દ્વારા આપવામાં આવી છે, કલેક્ટર મારફત આપવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા? એ મહત્વની વસ્તુ છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે ચેકડેમ છે એનું ફરીથી નિર્માણ થવું જોઈએ, નહીંતર અહીંયા ઉગ્ર આંદોલન થશે. અને આ જે રીતે સરકારની નીતિ ને રીતિ અને ભાજપના મળતિયાઓ દ્વારા જે આ કામ થઈ રહ્યું છે એ ખેડૂતોનું વિરોધનું, વંથલીના ખેડૂતો અને વંથલીના ગ્રામ્યના જે ખેડૂતો છે એ જોવે તો એમને ખબર પડે કે આ ઉબેણ નદી ઉપરનો જે આવડો આ મુખ્ય ચેકડેમ હતો. અને આ તમે બતાવજો, આ સળિયાને બતાવો ને, આ રીતે એને તોડીને આ જે ખેડૂતોને ઉપયોગી થતું હતું, જે સિંચાઈનું પાણી અહીંયા સ્થળ આવતું હતું, હવે ખેડૂતોને શું જોવાનું, ખેડૂતો શું કરશે એ બહુ મહત્વની વસ્તુ છે. એમના કામના ફાયદા માટે એને કોન્ટ્રાક્ટરોને પોતાના પૈસામાં જે વધારે મળે, નફો મળે, અને એટલા માટે આ કૃત્ય થયું છે. આ નિંદનીય છે. હું ચોક્કસપણે કહું છું આ વંથલીના ખેડૂતોને કે તમારે અવાજ ઉપાડવો પડશે. આ લોકો ખેડૂતની વિરોધની જે નીતિ છે અને ત્યારે આજે આ તમારી નજર સમક્ષ આજે રૂબરૂ આવી અને મુલાકાત કરી છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.